તો રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે। રાજકોટ બાર કાઉન્સિલ પેનલના સભ્યો પર લાખોના ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે। પ્રમુખ પરેશ મારુ, આયોજક દિલીપ પટેલ અને સુમિત વોરા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ આક્ષેપો કર્યા છે। 400 વકીલ પાસેથી 2500 રૂપિયા ફી લીધી હોવાનો દાવો છે। લો કોલેજો પાસેથી પણ 16 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ લગાવાયો છે। રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે, ત્યારે આરબીએ પેનલના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીનો દાવો છે કે લો કોલેજો ઉપર દબાણ કરીને માતબર રકમ પડાવવામાં આવી છે। પૂર્વ સેક્રેટરીએ બેંક એકાઉન્ટની ડિટેલ્સ જાહેર કરી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સભ્યો પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે।